ગાય, ગામડું ને ખેતી અને એની સાથે આયુર્વેદનો સંગમ થાય તો માણસને પોતાના દિવ્ય શરીરનો અનુભવ થાય. મોર દેન 10 યર્સથી મારી સ્કિનના પ્રોબ્લેમમાં મારી સ્કિન ને ફોટો સેન્સિટિવિટી છે. હું અહીંયા આવી છું ત્યારથી મેં મોઇશ્ચરાઇઝર ક્રીમ નથી લગાવ્યું મારા બોડી ઉપર. મેં તમારી જોડે વાત કર્યા પછી પણ બીજા 4-5 પંચકર્મ સેન્ટરમાં વાત કરી, પણ પછી તમારી જે ગીરની ગાયોનો કાફલો છે ને એને મને એટ્રેક્ટ કરી. જય ગોમાતા, વંદે ગોમાતરમ. મિત્રો, ગાય, ગામડું ને ખેતી અને એની સાથે આયુર્વેદનો સંગમ થાય તો માણસને પોતાના દિવ્ય શરીરનો અનુભવ થાય. આયુર્વેદ એક ઋષિ પરંપરા, દેવ પરંપરા અને મનુષ્ય પરંપરાનો શ્રેષ્ઠ આધાર છે. તો ગૌશાળામાં પંચકર્મ, પંચગવ્ય ચિકિત્સા એના વિશે એક અમારા બેન આવ્યા છે ઓસ્ટ્રેલિયાથી, જે છેલ્લા 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છે, કદાચ કેટલા 10 વર્ષથી. અને એમને નાના નાના પ્રશ્નો હતા જે માણસની રૂટીન લાઈફમાં હોય, અને એમણે ઘણી જગ્યાએ સારવારો નાની નાની લીધી હતી. હા, હવે એ તમે કહેજો પછી. પણ અહીંયા તમને આ સારવાર પછી કેવું લાગ્યું, અને તમારો આયુર્વેદ અને ગાય પ્રત્યે અને ગાયના નિવાસ સ્થાનમાં પંચકર્મ થાય એના પ્રત્યે શું અનુભવ રહ્યો એ આપણે આપણા સર્વજનને સમજાવો અને ગાય પ્રત્યે લોકોની લાગણી મજબૂત થાય એવો પ્રયત્ન કરીએ છીએ આપણે. આપનું નામ, પરિચય? હરે કૃષ્ણ. મારું નામ હેમિના પીઠવા છે. હું મોર દેન 10 યર્સથી ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સિટીમાં રહું છું. મેં રમેશભાઈના પહેલાં મને ગાય પ્રત્યે પ્રેમ જાગ્યો, અને એ પછી મેં ગાય માટેનું થોડું ઘણું શોધવાનું ચાલુ કર્યું. તો એમાં મને રમેશભાઈના વિડીયો યુટ્યુબમાં બહુ બધા જોવા મળ્યા. એ પછી મેં વિચાર્યું નહોતું, પછી એમને 1-2 પંચકર્મ પર વિડીયો મૂક્યા હતા, અને હું પાછલા લગભગ 19 વર્ષથી મારી સ્કિનના પ્રોબ્લેમમાં મારી સ્કિન ને ફોટો સેન્સિટિવિટી છે. તો હમણાં છેલ્લા 2 વર્ષથી એની ઇફેક્ટ વધારે થાય છે મારી સ્કિન ઉપર, તડકાની અને ગરમીની. તો ફોટો સેન્સિટિવિટી જે મારી સ્કિનમાં હતું ને, એ તમે પંચગવ્યનું સમજાવ્યું હતું ને એક વિડીયોમાં, એ જોયા પછી, અને પછી મેં બીજા બધા પંચકર્મના બીજા ઘણા બધા વિડીયો જોયા યુટ્યુબમાં. એના પછી મને એવું થયું કે નહીં, હું આયુર્વેદ પણ હું જોડે જોડે કરું, કારણ કે આયુર્વેદની કોઈ પણ મેડિસિન બોડીને સાઈડ ઇફેક્ટ તો કરતી જ નથી, કારણ કે એ ફૂડ જ છે, ઇટ્સ સેલ્ફ ઇટ્સ ફૂડ. તો મેં તમારો વિડીયો જોયો ને એ પછી તમારો નંબર ફાઇન્ડ આઉટ કર્યો અને મેં તમને કોલ કર્યો. તો તમારાથી મને બહુ પોઝિટિવ અપ્રોચ મળ્યો, એટલે મેં તમારી જોડે વાત કર્યા પછી પણ બીજા 4-5 પંચકર્મ સેન્ટરમાં વાત કરી, પણ પછી તમારી જે ગીરની ગાયોનો કાફલો છે ને એને મને એટ્રેક્ટ કરી, કે મને થયું કે હું જો કરાઈ જ રહી છું તો ડઝન્ટ મેક હાઉ મચ મની ઇટ ઇઝ, પણ હું ગાયોની વચ્ચે રહીશ તો હું ઇસ્કોનમાં એટલું શીખી છું કે ભગવાન 3 જગ્યા પર હાજર જ હોય છે. એક તો ગાયોની વચ્ચે, જ્યાં ભગવાન નામનું સંકીર્તન થાય, અને ત્રીજું સંતના હૃદયમાં. તો તમારું આચરણ સંત જેવું તો છે જ. સેકન્ડલી, તમે ગાયોની વચ્ચે આટલા વર્ષથી રહો છો, એટલે જે અમે બધા ઇસ્કોનમાં જે પ્રેક્ટિસ કરી રહ્યા છે ભગવાનનું નામ લઈને કરવાની, એ તમે ઓલરેડી બધું ગાયને એટલું સાચવીને અચીવ કરી લીધેલું છે. એટલે મને થયું કે તમે જે કરશો ટ્રીટમેન્ટ એ મને બેનિફિશિયલ હશે જ. એટલે મેં એવું વિચારીને અહીંયા આવવાનું ડિસિઝન લીધું. તો પછી હું અહીંયા આવી તો મારી બોડીમાં એટલી વીકનેસ હતી કે હું તમારી પંચકર્મ ટ્રીટમેન્ટ લેવા માટે રેડી નહોતી. એવી તમારા ડૉક્ટર છે. એક અપ્રોચ એવો હતો કે તમે જે પણ ખાવાનું ખાઓ એમાં તમારું અહીંનું બનાવેલું ઘી નાખીને ખાઓ, જેટલી તમારી કેપેસિટી હોય, કે જેમ કે ભલે ને દાળ ભાત કરતાં બી ઘી વધારે ખાઈ શકતા હોય તો નાખીને ખાઓ એમ. તો મેં 2 દિવસ સળંગ જે કંઈ પણ હળવો ખોરાક, પણ એની અંદર ભારે ઘી, પણ ઘી બિલકુલ એ ખાવાનું ખાધું ને એના કરતાં બી મને હળવું લાગ્યું, એટલું બધું ઘી. અને મને 2 દિવસમાં જ મારા બોડીમાં જે પાવર લાગતો હતો ને, જે વીકનેસ ને જે ડેફિશિયન્સીઓ હતી ને સોલ્વ થતી ફીલ થઈ મને પોતાને. અને એમને એક્સટર્નલ ટ્રીટમેન્ટ પણ જોડે જોડે ચાલુ કરી દીધી, કારણ કે ઇન્ટરનલ ટ્રીટમેન્ટ માટે બોડી પ્રિપેર નહોતું. તો એક્સટર્નલ ટ્રીટમેન્ટ એમને મસાજ અને બીજી 2-3
મને એવા સંસ્કૃત નામ નથી વાંધો આવડતા. નહીં. તો એ બધી 2-4 વસ્તુઓથી એમને એક્સટર્નલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. ઇન્ટરનલમાં ઘી ખાવાનું અને હળવો ખોરાક સાથે ઘી ખાવાનું ચાલુ કરાયું. ને એ પછી એમને મને બીજી ઇન્ટરનલ ટ્રીટમેન્ટ ચાલુ કરી 3 દિવસ માટે. ને એ બધું ફિનિશ કરીને જે દિવસે મારું વમન ક્રિયા હતી એ મને થોડી હાર્ડ લાગી, કારણ કે હું એવો અનુભવ મેન્ટલી ન હોય ને પ્રિપેર કે- નથી ને મને એવા અનુભવ નહોતા. પણ મને એના પછી સારું લાગે છે. અને મારો તો એક જ અપ્રોચ અહીંયા આવીને થયો છે કે જે લોકો કહે છે કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ થાય, કે ઘી ખાવાથી આ થાય તે થાય, મારું કમ્પ્લીટલી પંચકર્મ અને ફૂડ ખાલી ઘી ઉપર જ ડિપેન્ડેડ છે. પેલા પિત્ત હાઈ રહેતું હતું તમારું, તમને ગમે હા, ત્યારે શરીરમાં હા, ખંજવાળ અત્યારે મેં ઉપડે, છેલ્લા 10 ખાવાનું ન ભાવે દિવસથી એવું થતું હું હતું. અહીંયા આવી છું ત્યારથી મેં મોઇશ્ચરાઇઝર ક્રીમ નથી લગાવ્યું મારા બોડી ઉપર, તો પણ મને કારણ કે ઇચિંગ ઘી નથી થયું. પીવરાયું હતું ને ઈ શરીરમાંથી બહાર નીકળ્યું, ચામડીમાંથી, એટલે એટલે મને એ બહુ જ ફરક પડ્યો એના કારણે. તો એટલા માટે જ હું અહીંયાથી બહુ જ બધું ઘી પણ મારી જોડે લઈ જઈ રહી છું, કે હું એમને મને જે આગળ ટ્રીટમેન્ટ કીધી છે કે હું અહીંયા 8-10 દિવસ અમુક ટ્રીટમેન્ટ કર્યું તમે ને ઘરે અમુક કરશો. ઘરે મને એ કરાવડાવવાના છે. એટલે જે થોડું ઘણું એમને એવું થાય કે ના સંશય કે ના થયું હશે કે નહીં ક્લિયર, એ બધું થઈ જશે ક્લિયર. અને જોડે જોડે એમને મને થોડી મેડિસિન આપી છે કે જે મારે 5-6 મહિના લેવાની, કે જે મારા બોડીની પ્રકૃતિ જે છે જેના કારણે મને ઇચિંગ ને બધું થાય છે, પિત્ત પ્રકૃતિ ઘટી જાય અને બેલેન્સ બોડી થઈ જાય વાત પિત્ત અને કફમાં. તો એના માટે હેલ્પફુલ થાય એવી મને મેડિસિન એમને એક જ આપી છે, ને એ પણ ટેસ્ટી મેડિસિન છે, સાકર જોડે ખાવાની. હા નહીં, એટલે એટલે જનરલ તમારો અહીંયા કેટલા દિવસનો પ્રવાસ રહ્યો ગૌશાળામાં? 8 દિવસ. પણ 8 દિવસમાં હું સવારના પોરમાં પહેલા તો ભાઈ જોડે અમે હવન કરતા હતા. એમાં અનોખો આનંદ કે 100% પંચગવ્ય જે છે કહેવાય ને ઓથેન્ટિક વસ્તુ સાથે હવન થતો હતો. તો એ હાફ એન આવર કે 45 મિનિટનો હવન, અને એ પછી અમારો ડે સ્ટાર્ટ થાય. એટલે ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ ડે એવરીથિંગ ઇઝ ઓસ્પિશિયસ. મતલબ કેટલા દિવસ રોકાયા તમે? 8 દિવસ. પણ મને એવું લાગે છે હું જાણે કેટલાય વખતથી અહીંયા રહું છું. અને હું ફરીને આવીશ જ્યારે મતલબ 8 દિવસ કેમ જતા રહ્યા એ તમને ખબર ન પડી? મને આજે જવું નથી ગમતું, પણ તોય મારે જવું પડશે, કારણ કે મારી ફર્ધર ટિકિટ્સ છે જવા માટેની, ઘરે પાછા મેલબર્ન જવા માટેની. પણ મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. અને હું રિક્વેસ્ટ કરું કે જેને બી ઈચ્છા હોય કે એમને નેચરલ લાઈફ જીવી છે, નેચરથી નજીક રહીને લાઈફ જીવવી છે, અને જોડે જોડે મેન્ટલ હિલિંગ પણ કરવું છે અને ફિઝિકલ હિલિંગ પણ કરવું છે, તો એના માટે ધીસ પ્લેસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. ચલો, થેન્ક યુ. Thank જય you. ગૌ માતા. હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ, જય ગૌ હરે માતા. કૃષ્ણ.